ओके चलो तो आज हवे आपणे चेप्टरना लास्ट लेक्चर जे छे एनी चर्चा करशुं। आज આપણે જે છે શું કરીએ છીએ કે ભાઈ જે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનની વિશિષ્ટ પ્રક્રિયાઓ જે છે એ વિશિષ્ટ પ્રક્રિયાઓ સમજશું। હવે જો આપણે ટોલ્યુઇનની જો વિશિષ્ટ પ્રક્રિયાઓની વાત કરીએ તો કેવી, તો કે ભાઈ પહેલા આપણે હેડિંગ મારી દઈએ છીએ આજનું, ટોલ્યુઇનની વિશિષ્ટ प्रक्रियाओ। हो जो आपणे गईकाले जे छे गईकाले टोल्युइननुं जे छे ए ऑर्थोपेरा स्थानमा आल्काइलेशन करीने झाइलिन बनावता शीखाता, ए ज रीते मेटा स्थानमा पण मेटा झाइलिन बनावता शीखाता। तो एवी ज रीते आजे आपणे जे छे ए टोल्युइन जे छे ए टोल्युइन मांथी क्रेसोल बनावता शीखशुं। શું શીખવાનું છે? ટોલ્યુઇન જે છે ટોલ્યુઇન માંથી ક્રેસોલ જે છે એ ક્રેસોલ બનાવતા શીખશું। જો હવે ટોલ્યુઇન માંથી ક્રેસોલ બનાવવાની વાત કરીએ તો કઈ રીતે બનશે, તો કે ભાઈ આપણે પહેલા ટોલ્યુઇન જે છે એની જો વાત કરીએ તો ટોલ્યુઇન જે છે એ કેવું છે, તો કે ઓર્થોપેરા નિર્દેશક છે। टोल्युइन जो आपणे चर्चा करिए तो टोल्युइन केवो छे भाई? ऑर्थोपेरा निर्देशक छे। એટલે હવે આપણે જોવા જઈએ તો આ જગ્યાએ હાઇડ્રોજન, આ જગ્યાએ હાઇડ્રોજન આવી જાય તો આને આપણે ટોલ્યુઇન તરીકે તો ઓળખાવી શકીએ। આની આપણે કઈ પ્રક્રિયા કરવાની છે? સલ્ફોનેશન। સલ્ફોનેશન કઈ રીતે થતું હતું? सांद्र H2SO4 અને ઉદ્દીપક તરીકે વાપરવાનું છે H2S2O7 જેને આપણે ઓકે। તો આપણે શું જોયું કે ભાઈ જે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇન કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક છે। એટલે હવે જો આપણે સલ્ફ્યુરિક એસિડને કેમ લખતા શીખાતા? OH- અને SO3H+। तो आमनो आ हाइड्रोजन जे छे ई हाइड्रोजन OH नी साथे जोड़ाशे अने OH नी साथे जोड़ाय एटले H2O केवो थाय? तो के छूटो पड़े। हवे आ SO3H जे छे एने आपणे जोड़ी देवानो छे टोल्युइन नी साथे, એટલે અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે SO3H વત્તા બીજા નંબરે। હવે અહીંયા આપણને જે છે શું મળી જવાનું છે? અહીંયા મળી જશે CH3, અહીંયા મળી જશે SO3H। જો આ બે પ્રક્રિયા આપણે ગઈકાલે શીખાતા, આ બંને પ્રક્રિયા આપણે શું કર્યા હતા? ગઈકાલે શીખાતા, બરોબર છે। આને કીધું હતું ઓર્થોપેરો મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ। आ प्रक्रिया ने आपणे नाम जे छे शुं आप्युं हतुं? तो के भाई ऑर्थो अथवा पेरा मिथाइल बेन्जीन सल्फोनिक एसिड। चलो तो जो हवे आपणे टोल्युइननी जे विशिष्ट प्रक्रियाओ जे छे ए विशिष्ट प्रक्रियाओनी जो वात करीए तो आ विशिष्ट प्रक्रियाओने कई रीते आपणे समजावशुं। जो કે ભાઈ આપણી પાસે જે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇનની જો વાત કરીએ તો એ કોણ હતો? ઓર્થો અને પેરા નિર્દેશક હતો। તો હવે આ ટોલ્યુઇનમાંથી આપણને પહેલા સ્ટેપમાં શું મળી ગયું? ઓર્થો પેરા મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ। હવે આપણે શું કરશું? આનું એક સ્ટેપ આગળ વધારીએ। હવે આપણે આનું જે છે એ ઘન પિગલન જે છે એ ઘન પિગલન કરીએ NaOH ની હાજરીમાં। એટલે NaOH જે છે એ શું કરશે? તો કે NaOH જે છે એનો સોડિયમ આ SO3H સાથે જોડાશે। કોની સાથે જોડાશે? SO3H સાથે। અને એમાંથી છૂટું પડી જવાનું છે NaHSO3। શું છૂટું પડી જશે? NaHSO3। તો હવે આપણે જો અહીંયા બંને જગ્યાએ જે છે એ જોવા જશું ને તો CH3 ની બાજુમાં કોણ આવી જશે? OH। એવી જ રીતે આ બાજુએ પણ તમે જુઓ
CH3 જે છે એના પેરા સ્થાનમાં કોણ આવી જશે? OH. આ OH વધ્યો હતો ને એ આ બંને જગ્યાએ આવી જાય તો આને કહેવામાં આવે છે ઓર્થોક્રેસોલ. આને જે છે એ કહેવામાં આવે છે પેરાક્રેસોલ. તો આ જે છે ટોલ્યુઇનમાંથી ક્રેસોલ બનાવવાની પ્રક્રિયા થઈ. હવે સાંભળો છે બીજી નંબરની વાત કે હવે આપણે જે છે એ જો પહેલું જ ઘટક જે છે એ લઈએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો એ પોતે કેવો છે ખ્યાલ છે? મેટા નિર્દેશક છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એ કોણ છે? એ મેટા નિર્દેશક છે. હવે જો મેટા નિર્દેશક હોય ને એટલે હવે આપણે આનું શું કરશું તો કે આનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરશું. શું કરવાનું? આનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવાનું. એટલે આપણને ખબર પડશે કે આનો જે મેટા સ્થાન છે એમાં એક હાઇડ્રોજન હશે જે CH3Cl સાથે પ્રક્રિયા કરશે અને આમાં ઉદ્દીપક આપણે લેવાનો છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણે જે છે એ કોને લેવાનો છે તો કે અહીંયા જે છે એ લેવાનું છે -HCl અને હવે CH3 ક્યાં જોડાઈ જશે? મેટા સ્થાનમાં. ક્યાં જોડાઈ જશે? મેટા સ્થાનમાં. એટલે આ જગ્યાએ કોણ આવી ગયું? SO3H. આ જગ્યાએ કોણ આવી ગયું છે? SO3H. આના મેટા સ્થાનમાં કોણ આવી જાય? CH3. તો આને કહેવાય મેટામિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ ભાઈબંધનું નામ શું બની ગયું છે હવે તો કે ભાઈ મેટામિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે આ જે બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એનું પાછું પિગલન શું કરશું તો કે NaOH ની મદદથી. તો ઘન પિગલન કરાવશું આપણે NaOH ના દ્વારા. એટલે હવે આનો સોડિયમ જે છે એ આના SO3H સાથે જોડાશે એટલે -NaHSO3 છૂટું પડી જશે. અહીંયા શું છૂટું પડી જવાનું છે? -NaHSO3. એટલે E સ્થાને આવી જશે OH અને મેટા સ્થાને કોણ આવી જશે? મેટા સ્થાને આવી જશે CH3. તો આ બંધારણ જે છે એ બંધારણને શું કહેવામાં આવે છે? આને મેટાક્રેસોલ કહે છે. શું કહે છે? મેટાક્રેસોલ. હવે સાંભળજો, કદાચ તમને એવો વિચાર આવે કે આની પહેલા જ્યારે તમને નામકરણ કરાવડાવ્યા ત્યારે આ પહેલા નંબરના કાર્બન ઉપર OH હતો અને બીજા નંબરના કાર્બન ઉપર કોણ હતું? મિથાઇલ. તો આપણે આને ઓર્થોક્રેસોલ નામ આપ્યું હતું. બરોબર છે? તો અહીંયા એ જ મતલબ થયો કે અહીંયા તમે જોવા જાવ તો આ પહેલો નંબર અને આ બીજો નંબર. ઓકે, જો તો આપણે એમ કીધું હતું ને કે પહેલા નંબરના કાર્બન ઉપર OH હોય ને બીજા ઉપર કોણ હોય? મિથાઇલ. તો સેમ જ થયું. હું અહીંયા OH હોય તો આને એક કહું આને બે કહું. મતલબ નંબર આપણે કોઈ પણ જગ્યાએ લખી શકીએ છીએ. હવે જો તમે નંબર કોઈ પણ જગ્યાએ લખી શકતા હોય તો હવે આપણે આને ઓર્થોક્રેસોલ કહી શકીએ, આને પણ શું કહી શકીએ? ઓર્થોક્રેસોલ કહી શકીએ. બરોબર છે? તો આ જો પહેલા નંબરનું જે બોર્ડ છે એની અંદર આપણે વિશિષ્ટ પ્રક્રિયાઓ જે છે એ વિશિષ્ટ પ્રક્રિયાઓ શીખા જેમાં આપણે ટોલ્યુઇનમાંથી ક્રેસોલ બનાવતા શીખા. 3 પ્રકારના ક્રેસોલ આપણે જે છે એ સમજેલા છીએ. હવે આપણે ટોલ્યુઇન જે છે એમાંથી એક વિશિષ્ટ પ્રક્રિયાની જે છે એમાં પિક્રિક એસિડ બનાવતા શીખીએ. શું બનાવતા શીખીએ? આપણે પિક્રિક એસિડ જે છે એ બનાવતા શીખીએ. અને બીજી પ્રક્રિયા જે છે એમાં ટોલ્યુઇનમાંથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝોઇક એસિડ બનાવતા શીખીએ. અને એ પ્રક્રિયા આપણે બે જુદી જુદી રીતે લેવાની થશે. અને એ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એ પ્રક્રિયા આપણે બે જુદી જુદી રીત દ્વારા જે છે એ દર્શાવવાની થશે. ચાલો, તો હવે આપણે અહીંયા બોર્ડ નંબર 2 જે છે એની જો વાત કરીએ તો લખી નાખીએ છીએ ટોલ્યુઇન માંથી પિક્રિક એસિડ.
હવે આપણે અહીંયા જે છે શું કરી નાખશો, ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનમાંથી પિક્રિક એસિડ જે છે એ પિક્રિક એસિડ બનાવતા શીખીએ. આ પ્રક્રિયા જે છે આપણે ડાયરેક્ટ શીખશું. જો કે ભાઈ અહીંયા આપણે જે છે એ વાત કરશું ટોલ્યુઇન વિશે. અહીંયા જે છે આપણે શેની વાત કરશું, ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇન વિશે. હવે જો ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનની જો વાત કરીએ તો એનું પ્રથમ રૂપાંતરણ જે છે એ આપણે SO3H સાથે કરાવશું. બરોબર છે. એક કામ કરીએ, આ પ્રક્રિયા આપણે જે છે એ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે લેશું. અત્યારે હાલ પૂરતી આ પ્રક્રિયા જે છે આપણે દર્શાવતા નથી. એની અથવામાં આપણે ટોલ્યુઇનમાંથી TNT બનાવતા શીખીએ. આ TNT જે છે એ એક વિસ્ફોટક પદાર્થ છે. શું છે? TNT ની જો વાત કરીએ તો આ એક કેવો છે? વિસ્ફોટક પદાર્થ છે. તો આપણે વિસ્ફોટક પદાર્થ બનાવતા શીખીએ. ચાલો, પિક્રિક એસિડની જ્યારે જરૂર હશે ત્યારે આપણે એ દર્શાવશું. તો ટોલ્યુઇનમાંથી TNT ની જો વાત કરીએ તો એની પ્રક્રિયા આપણે કરવાની છે અતિ સાંદ્ર એવા નાઇટ્રિક એસિડ સાથે. બરાબર છે. અને ઉદ્દીપક તરીકે પણ લેશું આપણે ધુમાયમાન H2SO4. બરાબર છે. ધુમાયમાનને ફ્યુમિંગ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફ્યુમિંગ. એટલે હવે જો HNO3 ની વાત કરીએ એટલે અતિ સાંદ્ર તમે વાપરશો ને તો ટોલ્યુઇન જે છે એમાં 2 ઓર્થો અને 1 પેરા સ્થાન આવેલા હોય. એટલે આના જે છે 1, 2 અને 3 ત્રણે 3 હાઇડ્રોજન જે છે એ કોની સાથે જોડાવાના છે? તો કે 3 જે છે એ જોડાવાના છે OH ની સાથે. અને એના કારણે H2O શું થશે? છૂટો પડશે. અને જે 2 ઓર્થો અને 1 પેરા સ્થાન છે ને બધી જગ્યાએ કોણ જોડાઈ જશે? NO2. એ દરેક જગ્યાએ જે છે એ કોણ જોડાઈ જવાનું છે? તો કે એ દરેક જગ્યાએ જે છે એ જોડાઈ જવાનું છે NO2. એટલે અહીંયા આવી જશે NO2, અહીંયા જે છે એ આવી જશે NO2 અને અહીંયા પણ આવી જશે NO2. તો જો શું થયું? આ પહેલા નંબરનો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. એટલે કે છઠ્ઠા ઉપર, ચોથા ઉપર અને બીજા ઉપર આવેલું છે ને, તો આને શું કહેવાય? 2, 4, 6 ટ્રાય નાઇટ્રો ટોલ્યુઇન. એટલે આ બધાના પહેલા અક્ષર લઈએ TNT. તો આને શું કહેવામાં આવે છે? TNT તરીકે દર્શાવવામાં આવે છે. જે TNT જે છે એ ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન અતિ વિસ્ફોટક પદાર્થ છે. ચાલો, એના પછી આપણે વાત કરીએ ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનનું ઓક્સિડેશન. ટોલ્યુઇનના ઓક્સિડેશનની જો આપણે વાત કરીએ તો ટોલ્યુઇન 2 જુદી જુદી રીતે જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતું હોય છે. બરોબર છે. જોઈએ જરા કે આપણે ટોલ્યુઇનની વાત કરીએ તો ટોલ્યુઇનનો મતલબ શું હતો? તો કે ટોલ્યુઇનનો મતલબ હતો બેન્ઝીન ચક્ર ઉપર CH3, જેને આપણે ટોલ્યુઇન તરીકે દર્શાવી શકાય છે. હવે અહીંયા આપણે જે છે શું કરશું? તો કે અહીંયા આપણે 2 જુદા જુદા પ્રકારના ઓક્સિડેશન કરતા પદાર્થ જોશું. શું જોશું આપણે? ઓક્સિડેશન કરતા પદાર્થો. એક જોવાનું છે CrO2Cl2, જે પોતે કેવો છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. જે પોતે કેવો છે? નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. અને બીજો ઓક્સિડેશન કરતા કોણ લેવું છે આપણે? તો કે KMnO4, જે પોતે કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જે પોતે કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ટોલ્યુઇન જે છે એ જ્યારે આવા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં પ્રક્રિયા આપે છે ત્યારે ટોલ્યુઇન જે છે એનું રૂપાંતરણ થાય છે બેન્ઝીન ચક્ર ઉપર CHO માં. આ જે બંધારણ છે એને કહેવામાં આવે છે બેન્ઝાલ્ડીહાઇડ. આ જે બંધારણ છે એને શું કહેવામાં આવે છે? બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખાવી શકાય. અને જો આપણે આની જ પ્રક્રિયા જે છે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરીએ
તો એનું રૂપાંતરણ જે છે થવાનું છે બેન્ઝીન ચક્ર ઉપર COOH. અને આપણે જે છે શું નામ આપ્યું હતું ત્યારે, તો કે આ પ્રક્રિયાને નામ આપ્યું હતું બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝોઇક એસિડની બનાવટ. હવે આ બોર્ડ ઉપર એક વખત ઉડતી નજર નાખીએ કે જો ટોલ્યુઇન જે છે એમાંથી આપણે TNT એટલે કે વિસ્ફોટક પદાર્થ બનાવવો હોય તો આપણે જે છે એ પ્રક્રિયક તરીકે કોને લેવાનો, તો કે પ્રક્રિયક તરીકે ટોલ્યુઇનને લેવાનો. હવે આ જે ટોલ્યુઇન જે છે એની પ્રક્રિયા જ્યારે આપણે અતિ સાંદ્ર એવા HNO3 સાથે કરીએ અથવા તો ધુમાયમાન H2SO4 સાથે કરીએ ઉદ્દીપક તરીકે, તો એમાંથી જે છે આ 1, 2 અને 3 સ્થાન ઉપરથી શું થશે, પાણીનો અણુ છૂટો પડશે અને આ 3 સ્થાને શું થવાનું છે, NO2 જોડાઈ જશે. એટલે એને કહેવામાં આવે છે ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન TNT. આવી જ રીતે આપણે બીજા નંબરની પ્રક્રિયાની વાત કરીએ તો એને કહેવામાં આવે છે ટોલ્યુઇનનું ઓક્સિડેશન. એને શું કહેવામાં આવે છે, ટોલ્યુઇનનું ઓક્સિડેશન. હવે ઓક્સિડેશનમાં શું થશે કે આજે આપણી પાસે ટોલ્યુઇન આવેલું છે એ ટોલ્યુઇનની પ્રક્રિયા જે છે એ આપણે કોની સાથે કરવાની છે, નિર્બળ ઓક્સિડેશન કરતા. હવે જો નિર્બળ ઓક્સિડેશન કરતા છે તો કઈ નિપજ બનાવવાના છે, તો કે ભાઈ નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે નિપજ બનાવે છે બેન્ઝાલ્ડીહાઇડ. કઈ બનાવે છે, બેન્ઝાલ્ડીહાઇડ. અને જો આવી જ રીતે આપણે એની પ્રક્રિયા જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ, કોની સાથે કરીએ, પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એની સાથે જો કરીએ તો એની સાથે પ્રક્રિયા કરવાથી શું થવાનું છે, તો કે એની સાથેની પ્રક્રિયા કરવાથી આપણને નિપજ મળવાનું છે બેન્ઝોઇક એસિડ. તો આ પણ વિશિષ્ટ પ્રક્રિયાનો ભાગ છે કે જેમાં આપણે TNT અને ટોલ્યુઇનનું ઓક્સિડેશન સમજાવી શકાય છે. ચાલો રેડી. હવે આપણે બોર્ડ નંબર 3 જે છે એ 3 ઉપર શું કરવાના છીએ, તો કે હવે આપણે બોર્ડ નંબર 3 જે છે એ 3 ઉપરનું કાર્ય જે છે એ કાર્ય કરવાનું છે. આપણે ટોલ્યુઇન જે છે એનું ક્લોરિનેશન અને જળ વિભાજન. હવે આપણે શું કરશું કે ભાઈ ક્લોરિનેશન અને જળ વિભાજન. ચાલો બોર્ડ નંબર 3 ઉપર જે છે એ આપણે આવી પ્રક્રિયા કરવાની છે. ચાલો તો હવેની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ટોલ્યુઇનનું ક્લોરિનેશન અને જળ વિભાજન. બરોબર છે. ચાલો હવે જો હવે આપણે ટોલ્યુઇન જે છે એને પ્રક્રિયક તરીકે લઈ લઈએ એટલે અહીંયા શું આવી જશે, CH3. એટલે આને આપણે નામ આપી દેવાનું ટોલ્યુઇન. હું જો તમને પહેલા એક મસ્ત તફાવત સમજાવું છું. શું સમજાવું છું, તફાવત. હું ટોલ્યુઇન જે છે એની બે રીતે પ્રક્રિયા સમજાવીશ. એક ક્લોરિનેશન સમજાવું છું Cl અને Cl, બીજું ક્લોરિનેશન પણ સમજાવું છું Cl અને Cl. પણ અહીંનું જે ક્લોરિનેશન છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં કરું છું. HNO નો મતલબ શું થાય, સૂર્યપ્રકાશ થાય. અને એક પ્રક્રિયા જે આપણે કરી છે FeCl3 ની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં. તો હવે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે એલિફેટિક ભાગ. આને શું કહેવામાં આવે છે, એલિફેટિક ભાગ, જે ઉપરના ભાગ સાથે થાય. અને FeCl3 ની વાત કરીએ તો એને કહેવામાં આવે છે એરોમેટિક ભાગ. એને શું કહેવાય, એરોમેટિક ભાગ જે છે એ કહેવામાં આવે છે. તો હવે શું થશે કે જો આપણે એરોમેટિક ભાગ સાથે પ્રક્રિયા કરીએ તો આપણે શીખાય એ રીતે કે ઓર્થો અને પેરા સ્થાન જે છે એમાંથી ક્લોરીન જે છે એ ક્લોરીનનું જોડાણ થશે. એટલે એક નિપજ આપણને શું મળશે, ઓર્થો સ્થાનમાં ક્લોરીન, અને એક નિપજ જે છે એ આપણને શું મળશે, પેરા સ્થાનમાં ક્લોરીન. બરોબર, એક નિપજ આપણને શું મળશે, ઓર્થો સ્થાનમાં ક્લોરીન અને બીજું મળશે પેરા સ્થાનમાં ક્લોરીન. એટલે આને કહેવાય ઓર્થો પેરા
ક્લોરોટોલ્યુઇન. આને શું કહેવાય? ઓર્થો પેરા ક્લોરોટોલ્યુઇન, જે એરોમેટિક ભાગ છે. પણ હવે આપણે એલિફેટિક ની વાત કરીએ તો જો અહીંથી પ્રક્રિયા થશે કે આ CH3 સાથે જોડાયેલો હાઇડ્રોજન છે ને એ ક્લોરીન સાથે જોડાશે એટલે HCl નો અણુ છૂટો પડશે અને તમે જોઈ શકો છો હવે શું થયું? CH2Cl બની ગયું. હવે આપણે અહીંયા જોવા જઈએ તો શું થયું? તો કે હવે આપણે અહીંયા જે છે એ બની નાખ્યું CH2Cl. હવે આપણે અહીંયા શું બનાવી નાખ્યું છે ભાઈ? CH2Cl બનાવી દીધું છે. તો હવે અહીંયા જે આપણે CH2Cl બનાવ્યું છે એની જ વાત કરવાની છે. તો કે આનું આપણે કરશું જળ વિભાજન. શું કરશું ભાઈ? આનું જળ વિભાજન. કોની હાજરીમાં? તો કે CaOH twice HOH, બરોબર? આ ઉદ્દીપક છે. CaOH twice કોણ છે? ઉદ્દીપક. હવે એવું થશે કે ભાઈ અહીંથી ક્લોરીન અહીંથી હાઇડ્રોજન સાથે જોડાય એટલે ફરીથી શું છૂટું પડ્યું? HCl. અને OH આની સાથે જોડાઈ જશે એટલે આનું નામ છે CH2OH. આનું નામ શું છે? આનું બંધારણ શું છે? CH2OH છે. હવે આ બંધારણ જે છે એનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું નામ શું છે? આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે અહીંયા જો અહીંયાની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે છે શું કરશું? તો કે અહીંયા આપણે ક્લોરીન અને ક્લોરીન જોડશું. અહીંયાની જો આપણે વાત કરીએ તો અહીંયા શું કરશું? ક્લોરીન અને ક્લોરીન ફરીથી સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે હવે શું થશે? તો કે હવે હજુ એક હાઇડ્રોજન હજુ એક ક્લોરીન સાથે જોડાશે એટલે HCl અણુ તો છૂટો પડી જશે. એટલે હવે જો અહીંયા CH અને ક્લોરીન કેટલા થઈ ગયા? 2. એ બંધારણ બની જશે. એટલે આ બંધારણને આપણે નામ આપવાનું છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. આ બંધારણને શું નામ આપશું? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. અને બેન્ઝાલ ડાઇક્લોરાઇડ નું પાછું ફરીથી શું કરવાનું? તો કે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ નું પણ જળ વિભાજન કરવાનું. કોની હાજરીમાં? CaOH twice ની હાજરીમાં. કોની હાજરીમાં? CaOH twice અને H2O. એટલે આ વખતે આવું થશે કે આ બંને ક્લોરીન બંને હાઇડ્રોજન સાથે જોડાશે એટલે અહીંયા શું છૂટું પડશે? 2HCl. જો પેલા બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી શું બનાવ્યું? બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ. હવે એનું જળ વિભાજન કરશું એટલે અહીંયા જો ઓક્સિજન વધેલો છે એ જોડાઈ જશે અહીંયા CHO. જોઈ આ બંધારણ તો થોડીક વાર પહેલા જ તો શીખવાડ્યું કે બેન્ઝીન ચક્ર ઉપર CHO હોય તો એને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? બેન્ઝાલ્ડીહાઇડ તરીકે. હજુ એક વખત આપણે આ જ બંધારણ છે એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરીએ. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે શું થશે કે આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાશે એટલે HCl નો અણુ હજી છૂટો પડ્યો અને હવે એક જ કાર્બન અને 3 ક્લોરીન આવું બંધારણ બનશે. આને કહેવાનું છે આપણે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. આવા બંધારણને આપણે શું કહેવાનું છે? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ તરીકે ઓળખાવાનું છે. હવે જો આપણે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ કહીએ હવે આને શું કહેવાનું છે? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો આપણે જે છે એ આ બંધારણને દર્શાવી શકીએ આવી રીતે કે જો તમે આનું જળ વિભાજન કરો કોની હાજરીમાં? CaOH twice ની હાજરીમાં. હવે આનું તમે જળ વિભાજન કરો CaOH twice ની હાજરીમાં તો 2 પાણીના અણુ વાપરશો. કેટલા? 2. HOH અને HOH. એટલે શું થશે? 1 2 અને 3 હાઇડ્રોજન 3 ક્લોરીન સાથે જોડાઈ જશે. એટલે કેટલા અણુ છૂટા પડ્યા? 3 અણુ HCl ના છૂટા પડ્યા. અને હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે જો કે ભાઈ એક ક્લોરીન છે, સોરી એક કાર્બન છે. અહીંયા જે છે એ કોણ આવશે? ઓક્સિજન. અહીંયા કોણ આવશે? OH. તો અહીંયા શું બની ગયો? COOH.
આનું નામ પણ આપણે થોડીક વાર પહેલા શીખ્યા કે આને બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખાવી શકાય. આને શેના તરીકે ઓળખાવી શકાય? બેન્ઝોઇક એસિડ તરીકે જે છે એ ઓળખાવી શકાય છે. તો ખ્યાલ આવી જશે. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ બધી જ પ્રક્રિયાઓ આપણે ટોલ્યુઇનની વિશિષ્ટ પ્રક્રિયાઓ તરીકે જે છે એ શીખેલા છીએ. અને આના સાથે જે છે એ આપણે આ ચેપ્ટર જે છે એની પૂર્ણાહુતિ જે છે એ અહીંયા કરીએ છીએ.